હજી તો શાંતિથી ક્ષત્રિયો વાત કરે છે અને જે દાર ઘર છોડીને રોડમાં થઈ ગયા હેમચંદજી, ઈ દાર કોઈની તાકાત નથી કે રોડમાંથી ઘરે પાછા લઈ જાય। તો આ શબ્દો છે કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના। તેમણે પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને પોતાનું નિવેદન આપ્યું છે। શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ક્ષત્રિય સમાજ પર પરસોત્તમ રૂપાલાએ કરેલા બફાટને લઈને ક્યાંક વિરોધ દેખાઈ રહ્યો છે તો ક્યાંક સમર્થન। ત્યારે ઘણા નેતાઓ ખુલીને બહાર આવ્યા છે અને ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું છે। ત્યારે અમૃતજી ઠાકોરે પણ આમાં ઝંપલાવ્યું છે અને ભાજપને આડે હાથે લેતા કહ્યું કે આ નિમ્ન કક્ષાની રાજનીતિ ચાલુ થઈ ગઈ છે। જો ક્યાંક સમાજ વચ્ચે વેરઝેર ના થઈ જાય, ક્યાંક ભાઈ વચ્ચે વેરઝેર ન થઈ જાય, ત્યારે તેમણે વધુમાં શું કહ્યું તે જોઈએ। અલા, ક્ષત્રિયની બેન દીકરીઓ વિશે તમે આડાવડી વાતો કરો। ઇતિહાસ વાંચ્યો છે કે નહીં? 24 તીર્થંકર હોય, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ હોય, મહાભારતનો પ્રણેતા અર્જુન હોય, કૃષ્ણ ભગવાન હોય, આ બધા ક્ષત્રિયોમાં જન્મ લીધા છે। ક્ષત્રિયોના કુખે જન્મ લીધા છે। ક્યાંક બેન દીકરીઓને બચાવવા માટે પોતાના જીવની આહુતિ આપી છે, ક્યાંક ગૌ માતાઓના ધારને બચાવવા માટે બેન ભારતીજી મહારાજનો ધર્મ લડ્યું છે। આ એક ક્ષત્રિયોનો ઇતિહાસ છે। તમે લલકારશો નહીં, તમે છંછેડશો નહીં। હજી તો શાંતિથી ક્ષત્રિયો વાત કરે છે અને જે દાર ઘર છોડીને રોડમાં થઈ ગયા હેમચંદજી, ઈ દાર કોઈની તાકાત નથી કે રોડમાંથી ઘરે પાછા લઈ જાય। તમે બેન દીકરીઓ વિશે વાત કરો, અમારી બેન દીકરીઓ વિશે વાત કરો। માફી માગી કે પટી ગયું, એટલે ધોલ મારીને કોઈ ભૂલ થઈ ગઈ, મેળ આવે? હવે આને શું કરવું કહો? જોજો, ભૂલતા નહીં, આ નિમ્ન કક્ષાની રાજનીતિ ચાલુ થઈ છે। શકુની ના વિચારધારાની રાજનીતિ ચાલુ થઈ છે। ક્યાંય સમાજ વચ્ચે વેરઝેર ન થઈ જાય, ક્યાંય ભાઈ વચ્ચે વેરઝેર ન થઈ જાય। તમારે જવાબ માત્ર આપવાનો છે। તમારી જોડે સૌથી મોટું હથિયાર છે લોકશાહીનું પર્વ, એટલે 7/5/2024 ના દિવસે મશીન ઉપર પંજાના નિશાન સામેના બટન ઉપર મત અપાવી આને જડબા તોડ જવાબ આપી દો। રૂપાલાએ કરેલા બફાટના પડઘા જે છે તે હવે ગુજરાત તથા ભારત સુધી જ સીમિત નથી રહ્યા, પરંતુ હવે સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યા છે। પરંતુ ભાજપે અત્યારે આંખ આડા કાન કર્યા છે। ત્યારે જોવાનું રહેશે કે આ આંદોલન જે છે તે અત્યારે ઉગ્ર તો બન્યું જ છે, પરંતુ હવે આંદોલન કયું રૂપ ધારણ કરે છે। તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। તથા અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।